પ્રિયંકા ગાંધી દ્વારા રાહુલ ગાંધીની પ્રતિબદ્ધતા અને અદાણી મુદ્દે સરકારની ટીકા કરવામાં આવી। કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ તેમના ભાઈ રાહુલ ગાંધીની દેશ પ્રતિ પ્રતિબદ્ધતા માટે ગૌરવ વ્યક્ત કર્યો। સંસદની બહાર એક વિરોધ પ્રદર્શન દરમિયાન તેમણે કન્યાકુમારીથી કાશ્મીર સુધીના રાહુલ ગાંધીના 4000 કિલોમીટરના પગપાળા પ્રવાસને હાઇલાઇટ કર્યો, જે રાષ્ટ્રીય એકતાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે। પ્રિયંકા ગાંધીએ સંસદમાં અદાણી મુદ્દે ચર્ચા કરવા સરકારની અનિચ્છાની ટીકા કરી। મને મારા ભાઈ રાહુલ ગાંધી પર ગર્વ છે। તેમના માટે આ દેશ કરતાં વધુ મહત્વનું કંઈ નથી। તેમણે આ દેશની એકતા માટે કન્યાકુમારીથી કાશ્મીર સુધી 4000 કિલોમીટર ચાલ્યા। તેઓ જે પણ કહે તે કહેવા દો। તેમને અદાણી મુદ્દે ચર્ચા કરવાની હિંમત નથી। ચર્ચામાં શું સમસ્યા છે? ચર્ચા માત્ર લોકશાહીમાં થાય છે। તેઓ પણ તેનાથી ડરે છે। વિરોધ પ્રદર્શન, જેમાં રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિતના વિપક્ષના નેતાઓએ અદાણી મુદ્દે સંયુક્ત સંસદીય સમિતિ તપાસની માંગ કરી હતી। વિપક્ષે સરકાર પર અદાણી ગ્રુપને તપાસથી બચાવવાનો આરોપ લગાવ્યો છે અને પારદર્શકતા અને જવાબદારીની માંગ કરી છે। આ વિરોધ પ્રદર્શન વિપક્ષના ઓનગોઈંગ પ્રયાસોને હાઇલાઇટ કરે છે, સરકારને જવાબદાર બનાવવી અને લોકશાહી પ્રક્રિયાઓ જાળવવી। પ્રિયંકા ગાંધીના નિવેદનો પારદર્શકતા અને સંસદમાં ખુલ્લી ચર્ચાની જરૂરિયાત અંગેની વ્યાપક ચિંતાઓને प्रतिबिंबित करे छे। तो अगर वो राहुल जी को ऐसा करें तो इसमें कोई नई बात तो है नहीं। लगातार विरोध प्रदर्शन हो रहा है प्रियंका जी, और मुझे बहुत गर्व है अपने भाई पे। मैम एक बार रिपीट कर दीजिए क्या कह मेरे भाई के लिए इस देश से ऊपर कुछ नहीं है। वो 8000 किलोमीटर की यात्रा उन्होंने की है, 4000 किलोमीटर पैदल चले कन्याकुमारी से कश्मीर तक इस देश की एकता के लिए। मैम तो ये लोग कुछ भी कहें, इससे कोई फर्क नहीं पड़ता। अदानी के मुद्दे से ध्यान भटकाने के लिए इस तरीके के आरोप लग रहे हैं क्या? इनकी हिम्मत नहीं है कि अदानी पे चर्चा करें चर्चा करने में क्या एतराज है? मैम आप लोगों की मांग बात क्या ही तो है, अडानी लोकतंत्र में चर्चा ही तो होती है। ओके मैम, ठीक है इससे भी डर रहे हैं। ठीक है। अडानी को लेकर के आप लोगों की मांग क्या है मैम सदन में? हम कह रहे हैं चर्चा करिए। ज्वाइंट पार्लियामेंट्री कमेटी के गठन की भी मांग कर रहे हैं। अब बोल चुकी हूँ, जितना बोलना था बोल